श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। सर्वावतारी पूर्ण पुरुषोत्तम इष्टदेव श्री स्वामिनारायण भगवानना दिव्य चरण कमल में आदासना अनंत अनंत प्रणाम हो तथा अमारा आदिगुरु अनादि मुक्तराज जीव बालाडुबाना श्री चरणों में तथा साधुता मूर्ति परम पूज्य गुरुजीना श्री चरणों में आ सेवकना वंदन तथा सर्वे वंदनीय पूजनीय सांख्योगी बहनों पार्षद बहनों तथा सर्वे भाविक भक्तों ने भावती जय श्री स्वामिनारायण। विक्रम संवत 2080 चैत्र वैद छठ ने सात्यम आज बंने तिथि भेगी है। सात्यमनो क्षय है मंगलवार। आज मंगलवार है अने तारीख 30/4/2024। आज वड़ताल धाम में श्री रणछोड़रायजीनो पाटोत्सव है। लक्ष्मीनारायण देवनी बाजू में पधरावेला रणछोड़रायजी एनो पाटोत्सव है। 1886 साल में पधरावेला है। आपणे मनोमन दर्शन करिए, रणछोड़रायजी ने अभिषेकना दर्शन करिए। पछी तो अभिषेक बधा स्वरूपोनो थतो होय। रणछोड़रायनो होय ने तोय हरिकृष्ण महाराज, लक्ष्मीनारायण देव, धर्मदेव, भक्तिमाता वासुदेव नारायण, राधाकृष्ण देव बधानो थाय। हरिकृष्ण महाराजनो लक्ष्मीनारायण देवनो होय तोय बधानो थाय। एम आपणे हरिकृष्ण महाराजनो लक्ष्मीनारायण देव ने रणछोड़राय बधानो આપણે અભિષેકના દર્શન કરીએ મનથી। અને આજે શ્રી રાધાકૃષ્ણ દેવ ભુજમાં પધરાવેલા એનો પણ પાટોત્સવ છે। ભુજમાં રાધાકૃષ્ણ દેવ પધરાવ્યા એનો પાટોત્સવ છે। 1967ની સાલમાં રાધાકૃષ્ણ દેવ પધરાવેલા છે। તો આપણે પણ ભુજ ધામમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવનો પણ આપણે અભિષેક મનથી કરી લઈએ। अने हवे आओ हरि कथा की ओर। हरि के चरित्र बहुत रसाला, हरि के चरित्र बहुत रसाला, सो कहन भये मोद विशाला, सो कहन भये मोद विशाला। प्राण प्यारा प्रभुजी की पूर्ण कृपा थी तथा वाला गुरुजी रूड़ा आशीर्वाद दिव्य प्रेरणा थी श्री पुरुषोत्तम चरित्र पुष्पमाला ग्रंथनी नित्य कथा चाले छे। આપણે નિત્ય કથા ગંગામાં ડૂબકી લગાવીએ છીએ અને હરિવરને રીઝવીએ છીએ। પ્રભુની अनेक दिव्य गाथाओं भगवान सत्संग विचरणनी अंदर विचरे छे। ई कथा अपने अद्भुत अद्भुत आ ग्रंथना माध्यमथी सांभळीए छीए। नित्य नित्य कथा रस आपने मळे छे त्यारे આપણે ભગવાનની આ કથાને સાંભળી અને હૃદયમાં ઉતારતા જઈએ। હરિવરમાં વિશેષ પ્રીતિ થાય અને વિશેષ ભગવાનના રાજીપાના પાત્ર બનાય એના માટેનો આપણે આ સત્સંગની અંદર દાખલો કરતા રહીએ। કથાના માધ્યમથી આપણે સત્સંગમાં ભગવાનમાં આગળ વધતા રહીએ। વિશેષ ભગવાનમાં વૃત્તિ લાગે
ભગવાનમાં પ્રીતિ થાય, ભગવાનનો સંતો ભક્તોનો મહિમા સમજાય, એ બધું આપણને કથામાંથી મળશે. ત્યારે ભગવાનની કથા એવી છે, બધું એમાંથી આપણને મળી રહે છે. નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર કથાના મહિમાની 2 પંક્તિઓ લખી છે, સાંભળીએ આપણે. સ્વામી નારાયણની જે કથા રે, તેને જાય નહીં જન્મ વૃથા રે. સ્વામી નારાયણની જે કથા રે, તેને જાય નહીં જન્મ વૃથા રે. સ્વામી નારાયણની જે કીર્તિ રે, તેને પાપ રહે નહીં રતી રે. સ્વામી નારાયણની જે કીર્તિ રે, તેને પાપ રહે નહીં રતી રે. સ્વામિનારાયણની કથા જે કોઈ સાંભળે એનો જન્મ ફેલ નથી જતો, એનો જન્મ સાર્થક થઈ જાય છે, ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ જાય છે. એ જ સાર્થક થયો કહેવાય ને. વળી સ્વામિનારાયણની જે કીર્તિ, કીર્તિ એટલે ભગવાન આવા છે, ભગવાનના દિવ્ય ઐશ્વર્ય, પરચા, ભગવાનની દિવ્ય લીલાઓ, એનું ગાન કરીએ અને સાંભળીએ, એ કીર્તિ કહેવાય ભગવાનની. એ જે સાંભળે છે એને પાપ રહે નહીં રતી રે, એના પાપ રતી ભાર પણ રહેતા નથી, એના તો પાપ બધા જ બળકે બળી જાય છે. આવું નિષ્કુળાનંદ સ્વામીનું કહેવું છે કથાના મહિમા વિશે. એવી તો ઘણી પંક્તિઓ લખેલી હોય ઘણા ગ્રંથોમાં. આદારાનંદ સ્વામીની તો આપણે પંક્તિ કથાના મહિમાની દરરોજ કથા શરૂ થાય એ પહેલાં ગાઈએ છીએ ને, એ આદારાનંદ સ્વામી રચિત હરિચરિત્રામૃત સાગર ગ્રંથની પંક્તિઓ આપણે રોજ ગાઈએ છીએ. અદ્ભુત કથા ભગવાનની. આપણે ઉલટાવીએ તો શું થાય? કથા થાક, થાક ઉતારનારી કથા. તો કયો થાક? આખો દી કામ કર્યું હોય એ થાક નહીં. જન્મ મરણ, લખ 84, ગર્ભવાસ, એનો થાક ઉતારનારી આ હરિની કથા છે. હરિચરિત રસ કે નહીં પારા. હરિચરિત રસનો કોઈ પાર નથી. ફરીવાર જન્મ મરણના ફેરા ન આવે, બહુ ભટકણ ન આવે, એ બધું ટળી જાય અને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ જાય. છેલ્લો જન્મ થઈ જાય બસ. એના માટે ભગવાનની કથા છે એ આપણા માટે ભવજળ પાર ઉતારવા માટે હરિની કથા છે. પૂરા પ્રેમથી સાંભળીએ ને તો ઘૂંટડે ઘૂંટડે અમૃત જરે છે. અમૃતના ઘૂંટડા છે આ. કેવા? અમૃતના. અમૃતનો એક પણ ઘૂંટડો મળી જાય ને તો પણ અમર બની જવાય. એવું સ્વર્ગનું અમૃત કહેવાય. પણ તોય એ અમૃતની આપણે જરૂર નથી. આપણે તો અમૃત કયું સાચું? ભગવાનની કથા મૃત. કથા મૃત એટલે કથાને શું કીધું છે? અમૃત. કથા એ જ અમૃત છે. આવે છે ને કથામાં, ભાગવતની કથામાં કે ભાગવતની કથા શરૂ થઈ, સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ગંગાજીને કિનારે કથા સંભળાવવા માટે બેસી ગયા. ત્યારે આકાશમાંથી દેવો આવ્યા અને અમૃતનો કુંભ લઈને આવ્યા અને કીધું, લ્યો પરીક્ષિત સુખદેવજી મહારાજ, આ અમૃત છે ને તમે આ પરીક્ષિત રાજાને પાઈ દો એટલે રાજા અમર બની જાય, અને તમારું કથામૃત અમને આપો. ત્યારે સુખદેવજી મહારાજે શું કીધું? અમારે દેવો તમારું અમૃત નથી જોતું. તમારું સ્વર્ગનું અમૃત છે એ તો શરીરને અમર બનાવે છે. આ નાશવંત શરીરને અમર રહીને શું કામ છે? આ દેહને અમર કરનારું આ તમારું અમૃત છે. પણ અમારું કથામૃત તો જીવાત્માને અમર કરનારું છે.
દેહ ભલે ને આયુષ્યને અંતે પડી જાય, પણ આ કથા સાંભળીએ છે ને તો આત્મા છે એ પરમાત્માને પામી જાય. એ જ અમરત્વ સાચું છે, એ જ અમર બનવું સાચું છે. કાયાને અમર કરીને શું કામ છે અહીંયા રહીને આ લોકમાં? આપણે તો આત્મા એ પરમાત્માને પામી ગયો, એ જ અમર થઈ ગયા કહેવાય. એ કથા છે, આ એ કથા છે, કાંઈ જેવી તેવી નથી. શા માટે આપણે દરરોજ કરીએ છીએ અને સાંભળીએ છીએ? કાંઈ હાવ નવરા બેઠા છીએ એટલે એને કર્યા કરીએ એવું નથી. આમાં ક્યાંક માલ મળે છે એટલે કરીએ છીએ અમે, ને તમે સાંભળો છો. કરવાવાળાય સાંભળે છે અને સાંભળવાવાળાય સાંભળે છે. આપણે બધા જ શ્રોતા છીએ. વક્તા તો પુરુષોત્તમ નારાયણ છે. એ જ કરે છે, એ જ કરાવે છે, એની જ મરજી. એ પોતે જ સ્વયં પોતે જ બોલે છે. આ ગ્રંથ પણ પોતે જ લખ્યો છે. પછી માધ્યમ ગમે તે હોય, વ્યક્તિ ગમે તે હોય, પણ પુરુષોત્તમ નારાયણની મરજી વગર આ ગ્રંથ પણ ન બને અને આ કથા પણ ન કહેવાય કે સંભળાય. એની મરજી એટલે આ બધું થાય છે. માટે અમારે કથા કહેવાવાળાને એમ જ માનવાનું ભગવાન જ બોલે છે એટલે આપણે સાંભળીએ છીએ. હું તો શ્રોતા છું, હું સાંભળું છું, મને જ કહે છે. બધાને આપણે એમ જ ભાવથી સાંભળવાની. તો ચાલુ કથા પ્રસંગ આપણો એ હતો, કાલે મહારાજ સાલડી ગામમાં પધાર્યા. એ કથા પ્રસંગ આપણે સાંભળ્યો ને, ત્યારે અચળાબાઈ એની વાત આવી. સાલડી ગામના એનું પિયર વિહાર ગામમાં હતું. પિયરમાં એના ભાઈ ને બધા સત્સંગીઓ હતા. મહારાજ અવારનવાર જતા ત્યારે બરોબર મળવા ગયેલા અચળાબાઈ, અને મહારાજ એના પિયરમાં આવેલા ત્યારે મહારાજને આમંત્રણ આપી દીધું હતું. મહારાજ અહીંયા તો પિયરમાં તો અવારનવાર આવો છો, પણ હું સાલડી ગામમાં સાસરે છું. આ દંડાવ્ય પ્રાંતનું જ આ સાલડી કરીને ગામ છે. તો મહારાજ મારા ગામમાં કેદી પધારશો? જ્યારે એ બાજુ આવો ત્યારે મારા ગામમાં આવજો, અમને લાભ આપજો. આવું પોતે મહારાજને આમંત્રણ આપ્યું હતું. અને મહારાજ બરોબર એ બાજુથી પસાર થયા. સાલડી ગામના સીમમાંથી મહારાજ પસાર થયા અને આ અચળાબાઈ ભાત દેવા માટે વાડીએ જતા હતા. તો મહારાજ હામાં મળ્યા ને તો એણે લોભને વશ થઈને મોઢું અવળું કરી નાખ્યું, જાણે મહારાજને ઓળખતા જ ન હોય ને એમ. પોતે સત્સંગી હતા, ઓળખતા હતા ને આમંત્રણે દીધું હતું, પણ લોભ અંદર હતો ને તે અવળું મોઢું કરીને ભગવાનને બોલાવ્યા નહીં અને રસ્તો જરાક આમ ફેરવી નાખ્યો. હામાં જતા હતા ને એને બદલે આમ આડે રસ્તે હાલવા માંડ્યા. તો મહારાજ નજીક આવી ગયા ને હામેથી બોલાવ્યા. એ બધો પ્રસંગ આવ્યો ને. મહારાજ કે અમે જમત તો કંઈ તમારું ખૂટી ન જાત, આવું બધું કીધું. તમે આમ કેમ કરો છો? આમ બધું લોભને વશ થઈને ભગવાનને ઘેરે ન લઈ ગયા. કે લઈ જઈશું તો ખર્ચો થશે, આટલા બધા સંતો હારે, કેટલાય ભક્તો, આ બધું વાપરવું પડશે ને તો ખૂટી જાય ઘરમાં. આવા લોભી હતા. ઘણીવાર ભગવાનના ભક્તો હોય તોય લોભ હોય હો, એવું કંઈ નહીં. ભગત હોય, ભક્તિ એ કરતા હોય, પૂજા પાઠ બધું હોય, પણ અંતઃશત્રુ લોભ નામનો આવી ગયો હોય. એને લઈને ભગવાનના સંતો ભક્તોને માટે વાપરી ન શકાય. તરત જ આમ હાથ પાછો ખેંચાઈ જાય, તરત જ. લોભી પ્રકૃતિ નહીં સારી હો. કરકસર કરાય. સાંભળજો, લોભમાન કરકસરમાં બહુ ફેર છે. કરકસર કોને કહેવાય ને લોભ કોને કહેવાય? ભગવાને ઘણું દીધું હોય છતાં ન વાપરી શકાય પોતાના શરીર માટે, કે ન પોતાના પરિવારને માટે, કે બેન દીકરીઓ માટે, કે કોઈ ગરીબોને માટે, કે ભગવાનને સંતોને માટે, કોઈ માટે કાંઈ ન વાપરી શકાય ને અને ખાલી ભેગું જ કરી રખાય ને એને લોભી માણસ કહેવાય અને એને લોભ કહેવાય. અને કરકસર કોને કહેવાય? તો કરકસર એટલે એ છે કે
જે કાંઈ મૂડી હોય અમથી ન વાપરતા હોય એમ. જે કાંઈ હોય એમાંથી પોતે થોડો બચાવ કરતા હોય કે અમથું જરૂરી નથી ને શું વાપરવું, એમાંથી થોડોક બચાવ કરીએ તો ક્યારેક દાન પુણ્યમાં આપણે ક્યાંક ધર્માદાને અર્થે વપરાય, બેન દીકરીઓ માટે વપરાય, બાળકો માટે જરૂરી હોય ત્યાં વાપરવા થાય. એટલે થોડીક કરકસર કરીએ, જરૂરી નથી ત્યાં આપણે નથી વાપરવું, થોડોક બચાવ કરીએ અને ભેગું કરીએ, જ્યારે જરૂર પડે ત્યારે વાપરવા થાય. આને કરકસર કરી કહેવાય. બચાવ થોડોક કર્યો હોય તો આપણા હાથમાં થોડુંક બચાવેલું હોય તો જરૂર પડે ત્યારે કાઢીને દાન પુણ્ય કરવા થાય ને, આને કરકસર કરી કહેવાય. અથવા તો ઘરમાં જરૂર પડી તોય દેવા થાય. ઘરમાં ક્યાંક આમ ધંધામાં ક્યાંક ખોટ ગઈ હોય, મંદીનો સમય હોય, અથવા તો દેવું માથે થઈ ગયું હોય, ગમે એ થાય ત્યારે બહેનોએ ક્યાંક કરકસર કરી હોય, પુરુષો પગારમાંથી, ધંધામાંથી, નોકરીમાંથી જે કાંઈ પૈસા આવતા હોય એમાંથી આપતા હોય ને બહેનોને વાપરવા માટે, દૂધના, શાકભાજી માટે, બિલ માટે ને બધું ઘરમાં વપરાશ માટે દેતા જ હોય, તો એમાંથી પોતે જરૂરી હોય એટલું વાપરતા હોય ને થોડીક કરકસર કરીને વારે વારે થોડોક બચાવ કરીને મૂકી દેતા હોય. એ ભેગું થયું હોય ત્યારે જરૂર પડે ત્યારે કાઢીને તમે આપો કે મંદી છે ને આલ્યો, આટલા અમે ભેગા કર્યા છે, તમે તારે મૂંઝાતા નહીં, તો પતિને મદદરૂપ થાય તો કેટલા રાજી થઈ જાય. ભલે તાર મંદી છે, તમે મૂંઝાતા નહીં, આપણે આટલું મેં ભેગું કર્યું છે, વાંધો નહીં આવે. અથવા તો દેવું થઈ ગયું હોય એમાં થોડું ઘણું દેવા થાય. કંઈક ને કંઈક મદદરૂપ થયા તો પણ એક પ્રકારની ઘરની અંદર પણ ટેકારૂપ થઈ ગયા કહેવાય. આમ પણ આને કરકસર કરી કહેવાય. એ લોભ નથી હો, કરકસર તો ચોક્કસ કરજો. છૂટે હાથે ન વાપરવાય ત્યાં નકરા બ્યુટી પાર્લરમાં, કટલેરીમાં, જ્યાં હોય ત્યાં કપડામાં, બહેનો તો બહુ વાપરતા હોય હો. ઘણા બહેનો તમે જુઓ ને તો પાકીટ ખાલી કરીને જ આવે, એમ જ કહેતા હોય મારા પાસે પાકીટ ભરેલું હોય ને હું બજારમાં જાઉં ને ખાલી કરીને જાઉં. કીધું પણ હું તમે એટલું બધું લ્યો, તમારે શું લેવાનું હોય? તે કે લે નવી ફેશન નીકળે પછી કટલેરીના દુકાને જાવ ત્યાંથી લઈ આવું, પછી તો હાડિયું નવી ફેશનની નીકળી હોય પછી તમે જૂનીને શું કરો? ઘણીવાર પૂછશી હો, તમે આટલી બધી હાડી લીધા કરો તો લી પહેલાં લીધેલીને શું કરો? તે કે એ બધી પડી રહે. મારે તો જેટલી હાડી છે, એક બેન કે આટલી બધી, તો પણ વારે વારે શું કામ લ્યો છો, ખોટો ખર્ચો કરો છો? પરિસ્થિતિ તમારી એટલી બધી સારી છે? તે કે પરિસ્થિતિ તો એટલી બધી નહીં, પણ આપણે બધાય પહેરતા હોય પછી જે ફેશન નીકળી હોય એ તો લેવી જ પડે ને. ઓલી જૂની થઈ ગઈ કહેવાય. લે આવું બધું ન કરાય, ફેશનનું તો નીકળ્યા જ કરે. આપણે જરૂરી હોય એટલું જ લેવાય. કપડાં માટે ને કટલેરી માટે ને બહેનો જે ખર્ચા કરે છે ને એટલો બચાવ કરે ને, હાથ જોડીને આટલી પ્રાર્થના બહેનોને છે કે ખોટો ખર્ચો જે કરતા હોય ને એમાંથી બચાવ કરજો, તમારું ઘર ચાલશે. સામાન્ય પરિસ્થિતિ હોય તો તમારા ઘર ખર્ચામાં આ તમારા કટલેરીના અને ખોટા બ્યુટી પાર્લરના અને શોપિંગ સેન્ટરના ખર્ચા એમાંથી બચાવ્યા હશે ને તો તમારું ઘર ચાલશે. એટલે કે એનો ખર્ચો નીકળી જશે. જરૂર હોય એટલું જ લ્યો. ખાવા પીવા માટે ખર્ચો કરવો પડે. જો શાક વગર નો હાલે, દૂધ વગર નો હાલે, બિલ ભર્યા વગર નો હાલે. આ ઘરના ખર્ચા બધાય પૂરા કરવા પડે. એટલે એ બધું કરવું પડે. એમાં ત્યાં કરકસર ન હાલે. એ તો ટાણે ખાવા જ જોઈએ ને ઘરના સભ્યોને. તો તમે થોડા એમ કહો કે આજ કરકસર કરીને આજ ભૂખ્યા રહ્યો, એમ થોડું કહેવાય. પેટ છે તે ખાવા જોશે, એમાં ખર્ચો કરવો પડે. પણ ભાતનું ન પહેરી શું વાંધો? ભાતની હાડીયું ન લઈ શું વાંધો? એ પડી હોય એ તમે તાર પહેરો, કેટલાય વરહ ન લેવી પડે. જેટલી ભેગી કરીશ એ મંડો પહેરવા. ભલે ને ફેશન વહી તો આપણે કોણ કહી શકે તમે ફેશન વહી શું કામ પહેરીને આવ્યા? આ શું કામ કહેવું પડે છે બહેનોને? આ બહુ બધા ખર્ચાની વાતો સાંભળી છે હો તમારા દ્વારા જ, કે અમારે તો બાપા બહુ બાયું ખર્ચા કરે. અરસ પરસ બાયું એના જ હાહુ કહેતા હોય, બાયું અટાણના ખર્ચા બહુ કરે, અમે જ કાંઈ એટલા બધા કરતા નહીં.
અને લેવુંય પડે. તમે સંસાર વ્યવહારમાં છો, તમારી રીતે તમારે બધુંય કરવું પડે, પણ માપે રહેવાય. માપમાં રહેવું ને હે માપમાં રહેવું રે. બધી જગ્યાએ માપ રાખવું પડે. અતિ પછી ખર્ચો કરી નાખીએ તો પણ ઘરમાં પરિસ્થિતિ એવી હોય ને આપણે ઝાઝો ખર્ચો કરી નાખીએ. આપણે શ્રીમંત માણસોનું જોઈને ખર્ચા ન કરાય, આપણી પરિસ્થિતિ જોવાય. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે, સાંભળ્યું છે? તમે વાંચો છો શિક્ષાપત્રી? પહેલાં ઘણીવાર કથાના માધ્યમથી ટકોર થતી જ હોય, પણ શિક્ષાપત્રી વાંચતા હોય ને તો ખોટો ખર્ચો ન થાય કોઈ દી. મહારાજે વ્યવહાર માટેના શ્લોક ઘણા લખ્યા છે. એમાં મહારાજે એક પોઈન્ટ એ પણ લખ્યો છે કે આવક કરતાં જે વધારે ખર્ચો કરે છે એને મોટું દુઃખ થાય છે. એમ અમારા સત્સંગીઓએ મનમાં જાણવું, આવક કરતાં વધારે ખર્ચો ન કરવો. આવક કરતાં વધારે ખર્ચો કરે છે એને દુઃખ થાય છે. એનું બહુ ખર્ચો કરી નાખ્યો પછી દેવું થઈ જાય માથે, પછી દુઃખ જ થયું કહેવાય ને. જેને માથે દેવું નથી ને એ સુખી કહેવાય સંસાર વ્યવહારમાં. પછી ભલે સામાન્ય આવક હોય, પગાર ટૂંકો હોય, પણ મહિને મહિને પૂરું થઈ જતું હોય, એ સુખેથી બધા રહેતા હોય ઘરમાં. તાણ થોડી ઘણી ભોગવી પડતી હોય ક્યારેક ક્યારેક, પણ તોય દેવું માથે ન હોય, એ સુખિયા કહેવાય. પણ આ દેવું વધાર્યા જ કરે, દેવું વધાર્યા જ કરે, પછી દેવા ટાણે મેળ ખાય નહીં, અને પછી માણસ મૂંઝાઈ જાય છે. શું કરે પછી? એટલા માટે આ વ્યવહાર માર્ગના શ્લોકો જે છે ને શિક્ષાપત્રીમાં, એ પૂરેપૂરા હરખા વાંચવા, અપનાવવા હૃદયની અંદર. એ પ્રમાણે રહેવું. મહારાજે કંઈ અમથું થોડું લખ્યું છે. એટલે આ લોભ વિશે આજ તો કથા આવે છે, પણ આ કરકસર વિશે પહેલાં કહી દીધું. કરકસર અને લોભ બેયની વ્યાખ્યા જુદી છે. કરકસર એટલે આ કહેવાય, ને લોભ એટલે કંજુસાઈ, હોવા છતાં વપરાય નહીં, એને લોભ કહેવાય. અચળાબાઈના ઘરમાં ઘણું હતું, છતાં પણ પુરુષોત્તમ નારાયણ જેની ભક્તિ કરે છે એમાં લોભ થયો કે લઈ જઈશું તો ખર્ચો થશે. લ્યો, ક્યારેય ભગવાનને અર્થે ક્યારેય લોભ નહીં રાખવાનો. ભગવાનને અર્થે જેમ વપરાશે ને એ તો અનંત ગણું કરીને ભગવાન આપશે. કંઈ ભગવાનને અર્થે કંઈ વાપરશું ખૂટી થોડું જવાનું છે, એ તો વધવાનું જ છે. એને તો એમ જ થઈ ગયું તું ખૂટી જાય છે. તો મહારાજે સામે તું શું કીધું? અચળાબાઈ, મોઢું હંતાડીને હાલો છો, અમને હું ઓળખતા નથી? તમે જ તમારા પિયરમાં અમને આમંત્રણ આપ્યું હતું, એટલે લાભ દેવા માટે અમે નીકળ્યા સાલડી ગામમાંથી. એમ થયું કે અચળાબાઈને લાભ દેતા જાય તો તમે તો મોઢું હંતાડતા જાઓ છો. અમે કાંઈ ખૂટવાડી ન દેતું હો તમારા ઘેરે આવીને. આમ બોલ્યા મહારાજ. આવી બધી વગેરે કાલ વાત બધી આવી ગઈ ને, એટલે વધારે વિવેચન નથી કરવું. પણ લોભ વિશે હવે કથા આવે છે. પછી તો આગ્રહ મહારાજને કર્યો ઉપરથી, પણ મહારાજ તો અંતરનું જાણતા જ હતા. મહારાજને ખબર જ હતી કે આ અચળાબાઈ લોભી છે, એટલે લોભીનું અમને ન ગમે, લોભી માણા અમને ન ફાવે, લોભીને ત્યાં પણ અમારે જવાય નહીં. એટલે મહારાજ એની ઘેરે ન ગયા હો, સડસડાટ મહારાજ આગળ નીકળી ગયા. આ કથા અહીંયા સુધી તો કાલે આવી ગઈ હતી, પણ હવે ગ્રંથકાર પ્રસંગોપાત લોભને વિશે કથા લખે છે. એ હવે સાંભળીએ હો. ગ્રંથકાર એવા મહિમાવાળા છે ને, એવા સમજણવાળા ડાયા, એવા ભગવાનના મહાન સંત પાર્ષદ છે. પ્રસંગોપાત જે કંઈ કથા લીલા આવે ને તો એનો ઉપદેશ દેવાનું ભૂલતા નથી. જરૂરી તો આપણે છે ને, આપણા માટે જરૂરી ઉપદેશ પ્રસંગોપાત આપ્યા વગર રહેતા જ નથી. બહુ ધ્યાનથી સાંભળજો. લોભ વિશે ગ્રંથકાર લખે છે હો. આમાં અમુક પંક્તિઓ તો એવી પંક્તિઓ લખી છે ને
જીવનની અંદર કંડારવા જેવી છે હો. આવો લોભની કહાની ગ્રંથકાર કહે છે આપણને ચેતવવા માટે. મદપુડાની માખીની જેમ, લોભ વિશે કહેશો દ્રષ્ટાંત દઈને. મદપુડાની માખીની જેમ લોભી દન ભેળું કરે તેમાં, લોભી દન ભેળું કરે તેમાં. ગ્રંથકારે દ્રષ્ટાંત દીધું મધપુડાની માખી હોય ને એની જેમ લોભી માણા નકરું ધન ભેગું જ કર્યા કરે. ન ખાય ન ખવરાવે, ન વાપરે ને ન બીજા માટે કંઈ વાપરે. વાપરે નહીં ને વાપરવાય ન દે. જો મધપુડાને માખ્યું તમે જોઈશે, મધ જોયું પહેલાં, મધની માખ્યું એ ટીપું ટીપું મધ એટલે કે એવા ફૂલ ને ફળ ને બધામાંથી ચૂસી ચૂસીને પોતે પોતાના મોઢામાં એ સરસ રસ લઈ આવે અને એ રસ પોતે એવો પોળું તૈયાર કરે ને એમાં રસ મૂકે. એને કેવું ગોઠવતા આવડે, એની અંદર એ લટકતું એનું એવું જાળી જાળી જેવું એનું મધનું પોળું હોય, એની અંદર રસ અંદર સંગ્રહ કરે, પછી એમાં પોતે બેસે. મધની માખ્યું એ રસ એમાં પોતે ભેગો કરીને એમાં બધેથી ભેગો કરીને એમાં પોળામાં મૂક્યા જ કરે, પણ પોતે પોતાના કામમાં કોઈ દી ન લે, નકરું મધ ભેગું જ કરે. પછી પારાધી આવે મધને ઉડાડી દે, તાપ કરે ને હેઠે, ને મધની હેઠ પોળું આમ લટકતું હોય ને હેઠે તો તાપનું ઝાડ લાગે ને એટલે મધની માખ્યું જે ઉડે ને તે મધનું પોળું રહી જાય ને માખ્યું ઉડી જાય. એટલે પછી જે કોઈ મધ લેવા માટે આવેલા માણસ હોય ને એ પછી પોળું હોય ને એ ઝાડ ઉપરથી ગમે ત્યાં મૂકેલું હોય ને ત્યાંથી લઈ લે ને પછી એમાંથી નીચોવી લે બધું મધ. આ મધ કહેવાય, ઓરિજિનલ મધ આ કહેવાય હો. મધ તો કેટલાય પ્રકારની બોટલો આવતી હશે પણ ઓરિજિનલ મધ આ સીધે સીધું મધની માખ્યું ઉડાડીને જે મધ લેવામાં આવે ને એ ઓરિજિનલ મધ કહેવાય. એમાં ચાસણી ન હોય. એ માખ્યું કેવો રસ લઈ આવતી હશે તો એટલું સરસ મધ એ ઔષધિને માટે પણ એ વપરાઈ જાય. ફળનો ફૂલોનો અને બધોય રસ, એનો રસ ભેગો થયો હોય એ અત્યારે ઘણી પ્રકારનું મધ આવે છે, ચાસણી પણ ભેળવતા હોય છે, ભેળસેળવાળા મધ આવતા હોય. કેમ ખબર પડે કે ઓરિજિનલ મધ આ કહેવાય? હવ લખી નાખે કે સરસ ઓરિજિનલ છે એમ. પણ આ રીતે દ્રષ્ટાંત અહીંયા ગ્રંથકારે દીધું. માખીને શું લાભ આ મધનો? કેટલી મહેનત કરીને ટીપું મધ લઈ આવે, વળી એ પૂળામાં આમ કરીને મૂકે, આખો પોળું મધથી ભરી દે, પણ પોતે એક ટીપું પોતે ન ખાય હો. સમજાણું? દ્રષ્ટાંત શું દીધું? એવી જ રીતે લોભી માણસ પોતે ધન ભેગું કર્યાસ કરે, રળ્યાસ કરે, એક ધંધો હરખો આયલો, બીજો આયલો, ત્રીજો, ખાવાય પામે નહીં, રાતને દી રળીને ભેગું કરે, પછી તો પોતે વાપરે નહીં. જો વાપરે તો થોડુંક ઓછું થઈ જાય. એમ કરીને ન વાપરે કે ન કોઈને વાપરવા દે, આમ નામ ધન ભેળું જ કરે. અને પછી કોઈ ચોર આવે તો લૂંટી જાય તો ધનનો ખજાનો આખો જાય. જેમ માખીને ઉડાડીને શિકારી જે કોઈ માણસ હોય એટલે મધિયા હોય એમ કે મધ લેવાવાળા મધની માખીને ઉડાડીને લૂંટી જાય છે ને મધને, એવી જ રીતે ધનને પછી કોક ક્યાંક ધાડ પડે. હવે દાડા તો પડતા નથી, ચોર લૂંટારા આવે, બીજું શું ઓલું થાય છે, બહુ શ્રીમંત હોય એને ત્યાં પછી એવું થતું. એ કંઈ શબ્દને યાદ નથી આવતો, પણ એ રીતે પછી ધન લૂંટાઈ જાય પછી તો કાંઈ રહે નહીં. અને પછી રોવાનું રહે.
પછી રળે હેરાન થઈને હંમેશ પોતે સુખેથી ન ખાઈ લેશ, હેરાન થઈને રળે. કેટલી મુશ્કેલી ભોગવીને ભેગું કર્યું હોય, પછી ખાય નહીં અને સુખેથી ખાઈ ન લેશ, વાપરે નહીં. પછી શું થાય? ચોર લૂટે કા દંડે નરેશ, પણ દાન આપે નહીં લેશ. ચોર લૂટે કા દંડે નરેશ, પણ દાન આપે નહીં લેશ. લ્યો, પછી ચોર આવીને લૂંટી જાય, અથવા તો રાજા હોય એ દંડે એટલે કે દંડ આપે, પણ દાન આપે નહીં લેશ. દાન પુણ્યમાં ક્યાંય ન વાપરે હો, પોતાના માટે ન વાપરે, દાન પુણ્યમાં કેમ નીકળે? લોભી જનનું ધન છે કેવું, સાંભળજો, લોભી જનનું ધન છે કેવું, સિંહના મુખે મૂછ ના જેવું, સિંહના મુખે મૂછ ના જેવું. લોભીન ધનની ઉપમા કેવી દીધી? ગ્રંથકારે ક્યાંથી ગોતી આવ્યા? જો, સિંહના મુખે મૂછના જેવું લોભીનું ધન છે. સિંહના જીવતો હોય ત્યાં સુધી કોઈ એને મૂછ હોય ને, સિંહને મોઢા ઉપર મોટા મોટા વાળ હોય, એને મૂછ કહેવાય. પણ એ સિંહના વાળને કોઈ અડી ન શકે હો. એ જીવતો હોય ત્યાં સુધી સિંહના વાળને કોઈ અડી શકે? તો પછી એના કામમાં તો એ ન આવે વાળ, પણ બીજાના કામમાં એ ન આવે. એ તો કોઈને અડવા તો કોઈ દી દે જ નહીં. અને કોઈ અડવાઈ જાય? સિંહના મૂછે વાળ હોય એને કોઈ અડવા જાય? એ જીવતો હોય ત્યાં સુધી કોઈને કામમાં જ ન આવે. શું કામનું? એમ કહે છે સિંહ લોભી જનનું ધન છે કેવું, સિંહના મુખે મૂછના જેવું. સિંહ જ્યાં લગી જીવતો હોય, અડી ન શકે મૂછને કોઈ. તેમાં લોભીનું જ્યાં લગી તન, કેના કામમાં ન આવે ધન. લોભી તેમાં લોભીનું જ્યાં લગી ધન તન, કેના કામમાં ન આવે ઈ ધન. લ્યો, પછી લોભી તો હાથ ઘસતો મૃત્યુ પામી જાય. પછી એનું ધન ભેગું કરેલું હોય ને એ કાંઈ કામમાં ન આવે. લ્યો, એને એકલાએ ભેગું કર્યું હોય, પાછળવાળા એને વાપરે, કા લૂંટાઈ જાય, કા દંડમાં ભરવું પડે ક્યાંક. આવું બધું થાય. માટે હાથે સાથે ભગવાનની કૃપા હોય તો વાપરી લેવું હો. ભગવાનને આપેલું છે એનું છે, એના માટે વાપરવામાં શું કામ લોભ કરવો જોઈએ? જેમ વાપરશું એમ ભગવાન વધુ આપશે. અને ક્યાં કોઈને અહીંના રહેવું છે? અને આત્માના શ્રેયને માટે કંઈક તો કરવું પડશે ને. તો ભગવાને જેને ધન સંપત્તિથી સુખિયા કર્યા હોય એણે ધન સંપત્તિથી દાન પુણ્ય કરી લેવા. ભગવાને જેને નિરોગીને સારું આપ્યું હોય તો આ દેહે કરીને કંઈક સેવા કાર્યો કરી લેવા. કોઈને ભગવાને માઇન્ડ બહુ સારું આપ્યું હોય, મન, નિર્ણય શક્તિ બહુ સારી હોય, તો કોઈકને નિર્ણય લેવામાં કોઈ આટીગુટીમાં પાછા પડતા હોય તો નિર્ણય આપી દેવો, અથવા તો સૂઝબૂઝ આપણને ભગવાને આપી હોય તો એ પણ કામમાં લગાડવું ભગવાનને અર્થે, સત્સંગને અર્થે. એમાંય લોભ ન કરવો. બધી ઘણી જગ્યાએ લોભ હોય. ઘણાને ભગવાને બહુ માઇન્ડ સારું આપ્યું હોય, કળા પણ બહુ સારી હોય, આવડતે બહુ હોય, બધું કરી જાણતા હોય, પણ વાપરે જ નહીં. ક્યાંય કાઢે જ નહીં બારી, આળસને લીધે. આળસ
પ્રમાદ નડે એમાં પણ હો. ઘણાને ભગવાને બહુ કળા આપી હોય પણ એ સત્સંગને અર્થે, ભગવાનને અર્થે વાપરે નહીં હો. એટલે વાપરવું સમયે સમયે સત્સંગમાં, મંદિરોની અંદર આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં એમાં પણ જરૂર માઇન્ડની પડે કે નહીં. એકના માઇન્ડ પ્રમાણે કેટલાય સેવા પ્રવૃત્તિઓ કરતા હોય. દાખલા તરીકે હિંડોળા ઉત્સવ આવે, શ્રાવણ મહિનો આવે ત્યારે, તો વૈષ્ણવ સંપ્રદાયમાં હોય કે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહિનાઓ સુધી હિંડોળા 1 મહિનો થતા હોય છે, ત્યારે રોજ હિંડોળાની સેવાઓ હોય મંદિરોની અંદર. ત્યારે નાના યુવાન બહેનોમાં ઘણી કળા હોય પણ તોય એ ઘેરે બેસી રહેતા હોય, એ ટીવી સિરિયલો મોબાઈલમાં જ ફસાણા હોય. એ સેવામાં પોતાનો માઇન્ડ કે કળા કાંઈ ઉપયોગમાં ન લેતા હોય. નહીંતર સમય પણ હોય. ત્યારે વાલા બહેનો, આપણને આપેલી ભગવાને કળા, કોઈને આમ સરસ ચિત્ર દોરતા આવડતું હોય, સરસ મજાનું સજાવટ કરતા આવડતું હોય, શણગારતા સારું આવડતું હોય, આવી ભગવાને કળા આપી હોય તો આ હિંડોળા ઉત્સવમાં કાયમ લાગે કે નહીં. અત્યારે નથી હોય હિંડોળા ઉત્સવ, ક્યાંક આવતા નહીં કે હાલો હાલો મારે હિંડોળાની સેવા કરવા જાઉં છે. આ તો વાત નીકળી એટલે વાત કરી, સમયે આપણે વાપરી લઈએ એમ કે હિંડોળાની સેવા હાલે છે ને બપોર વચ્ચે હુંય નથી મારે. બાળકો સ્કૂલે ગયા હોય ને એને આવવાનો સમય થાય, ઘણા એને બપોરે આવી જતા હોય બાળકો, તો હુતા હોય હાલો ને, અથવા તો એને લેસન કરવાનું જે કાંઈ એનું કરાવીને મારે ઘડીક બધાય ઘરના સભ્યો હુતાશ ત્યાં હું હિંડોળાની સેવા કરી આવું, હું આમ કરી આવું. હું રાવી દેવું તો આ દેહ 4 વાગ્યા સુધી ઊભો નહીં થાય. એના કરતાં આટલું બધું હું એના કરતાં એટલી સેવા થઈ જાય, ભક્તિનું ભાતું થઈ જાય. આ એક આપણું ભાતું જ બંધાય હો. અને ઘણા એને એ ચિત્રકામ ન આવડતું હોય, આગળ પડતું માઇન્ડથી પોતે ન કરી શકતા હોય તો કોકના માર્ગદર્શન પ્રમાણે સેવા કરતાંય આવડે નહીં. કોક એમ કે આટલું આમ કરી નાખો, આમ કરી નાખો, તો એ પ્રમાણે પણ સેવા આપણે કરવા માટે પહોંચી જવું. એવું કંઈ નહીં કે જેને દોરતા આવડે ને શણગારતા આવડે એને જ જવાય, બીજાને નહીં. ન આવડતું હોય તો કોક સિંધે એ પ્રમાણે આપણે બેઠા બેઠા કરી શકીએ, દોડાદોડ કરી નહીં કરી શકીએ. ગમે તે રીતે આ દેહે કરીને, મને કરીને સેવા કરી લેવાની. આ સત્સંગ સાગર જેવો છે. સાગરમાં જેમ ઊંડા ઉતરો એમ મોતી મળે, એમ આ સત્સંગની અંદર જેમ જેમ ઊંડા ઉતરીએ એમ એમ આપણને જ્ઞાનરૂપી મોતીઓય મળે. આપણી આવડત, શક્તિ બધું જ સત્સંગમાં વપરાય. ઘરની અંદર વપરાય, પરિવારમાં, સગા સંબંધીમાં, તમારા લગ્ન પ્રસંગોની અંદર, ગમે એ તમારા પ્રસંગોમાં પણ કંઈ પણ. ઘણા બહેનો બહુ હોશિયાર આવડતવાળા હોય નથી વાપરતા, આગળ પડતા બધું આમ સગા સંબંધીને ઘેરે જઈને બધી તૈયારીઓ કરી દે ને આમ એને એટલી બધી હેલ્પ કરે તો સગા સંબંધીને કાંઈ ચિંતા ન રહે. જાણે પોતે ઘરના ધણી હોય ને બધું પોતે માથે લઈને અને બધું સંભાળી લેતા હોય. તમે કાંઈ ચિંતા નહીં કરતા, તમે હગાવાલાને હાચવો, હું બધું જ પોતે કરે ને બધા પાસે કરાવી લે. આવા પણ હોય તો પણ બધા રાજી થાય કે નહીં. આપ્યું હોય એનો ઉપયોગ કરો. રાખી મૂકવાથી કાંઈ નહીં થાય. એક દી આ દેહ રાખ થઈ જવાનો જ છે, આયુષ્ય પૂરી થશે ત્યારે. એના કરતાં આ દેહમાં આપણે રહ્યા છીએ, આપણે એટલે આત્મા છીએ, આપણે આ દેહની અંદર રહ્યા છીએ તો દેહે કરીને થાય એટલું આ દેહનો ઉપયોગ કરી લો. કાંઈ એને રાખી મૂકવાથી કાંઈ એકમાંથી 2 દેહ તો નહીં થઈ જાય અને આયુષ્ય લાંબી પણ નહીં થઈ જાય. એના કરતાં તનતોડ ઘરના કામે તનતોડ કરી લ્યો, બધાને રાજી કરી લ્યો અને સત્સંગની સેવા હોય તનતોડ કરી લ્યો. એ યુવાન અવસ્થા હોય ત્યારે બધું થઈ જાય. એટલે કહેવાનું આ લોભ વિશે વાત આવી ને એટલે જરા ઘણીવાર આપણે ભગવાને આપેલું જે માઇન્ડ છે ને એને વાપરવામાં લોભ કરતા હોઈએ છીએ. ન્યાયનો લોભ કરાય, છૂટથી વાપરીએ એમાં કાંઈ એ તો ખૂટી જવાનું નથી, કાંઈ ખૂટે નહીં. એટલે આ લોભ છે ને એને આપણે બરાબર સમજી રાખવો. કોને લોભ કહેવાય? પાપનું મૂળ એટલે શું કહેવાય? લોભ.
શાસ્ત્રોની અંદર તો બહુ બધું લોભ વિશે લખ્યું છે. આજે એ જ કથા નીકળી છે તો આપણે વિશેષ એમાં જ સાંભળી રહ્યા છીએ ને. તો લોભ એ પાપનું મૂળ છે. લોભ શું ન કરાવે? મહેનત વિના માર્ક્સ લેવાનો લોભ વિદ્યાર્થીને ચોરી કરાવે. મહેનત ન કરે વિદ્યાર્થી ને સારા ટકા લેવા માટે શું કરાવે? ચોરી. એ ચોરીનું એક લોભ જ કહેવાય ને. પૈસાનો લોભ વેપારી પાસે ભેળસેળ કરાવે. પૈસાનો લોભ છે ને એટલે વેપારી શું કરે? ભેળસેળ કરે. જાજો માલ બનાવી દે થોડામાંથી. અને અમલદાર પોતે લોભને કારણે ભ્રષ્ટાચાર કરાવે. માન મોટપનો લોભ ભગવાનના ભક્તો પાસે દંભ કરાવે. એટલે જ કહેવાયું છે ને કે લોભને થોભ હોતો નથી. લોભ સર્વ પાપનો પિતા છે. લોભીને વિવેક શૂન્ય બનાવી અને પતનની ખીણમાં ધકેલી દે છે. લોભી પોતાને જેનો લોભ હોય ને એ મેળવવા લજ્જાનો પણ ત્યાગ કરી દે છે અને મેળવવા માટે પ્રયત્નશીલ થઈ જાય છે. એમાં ધર્મ કે અધર્મનો કોઈ પ્રકારનો વિચાર પણ રહેતો નથી. એને તો બસ પૈસો મારો પરમેશ્વર અને પૈસાનો જ હું દાસ, એ જ એક ધૂન ચાલતી હોય છે. પછી તો અવિશ્વાસ, ચોરી, વ્યભિચાર જેવા અનિષ્ટોના મૂળમાં પણ લોભ જ હોય છે. પૈસાના લોભે કરીને અત્યારે માણસો શું નથી કરતા? કેટલી અનીતિ કરે છે. લોભ પૈસાનો છે. લોભી છે એ સ્વકેન્દ્રિત હોય છે, જેથી સ્વયં દુઃખી થાય છે અને અન્યને પણ દુઃખી કરે છે. લોભી માણસ વેરાન રણભૂમિ જેવા હોય છે. જેમ રણની ધરતી વરસાદ અને ઝાકળનું બધું જ પાણી પી જાય છે, પણ બીજાના ઉપયોગ માટે એક તણખલું પેદા કરતી નથી. એવી જ લોભી માણસની પ્રકૃતિ હોય છે. લોભ છે એ માણસની આંખે સ્વાર્થના પાટા બાંધી અને એની દ્રષ્ટિની પવિત્રતા છીનવી લે છે. માણસ લોભનો ગુલામ બની જાય છે. એટલે સારા નરસાનો પછી ભેદ પોતે વિસરી જાય છે. જ્યારે માણસનો લોભ અમર્યાદા રૂપ બને છે ને ત્યારે એનું પતન રોકડું થાય છે. સમગ્ર મહાભારતના સમ્રાંગણનું કારણ દુર્યોધનનો લોભ જ હતો ને. રાજ્યનો લોભ. અમને જ રાજ મળી જાય, બસ પાંડવોને ન મળે. લોભથી જ મહાભારતનો સમ્રાંગણનું કારણ બન્યું. આ લોકની વસ્તુનો લોભ પરલોક જતા નડે છે. જીવને એની વાસના બંધાય છે. પછી ભગવાનના ધામમાં જવું છે ને આપણે, તો જે વસ્તુનો જેનો લોભ હશે ને એની પછી વાસના બંધાય છે. પછી જ્યાં વાસના રહે છે એ દેહ લેવો પડે છે. જ્યાં વાસના જેની જરી રહે છે તે જન્મ ત્યાં તો જઈને લહે છે. માટે તજો સૌ નિર્વાસનિક, જો જન્મ મૃત્યુ તણી હોય બીક. લોભે કરીને તો જીવને વાસના બંધાય છે. પછી મરીને પ્રેત યોનીને પામે છે, અથવા તો ધનમાં વાસના રહી ગઈ તો સર્પ પણ થવું પડે છે. મિથ્યા મમત્વ બાંધવાનું કારણ જ લોભ છે. સ્વામિનારાયણ ભગવાને કીધું છે લોભ એ તો પાપનો બાપ છે, પાપને પ્રવર્તાવનારો છે. લોભથી ક્રોધ ઉપજે છે, કામ ઉપજે છે. લોભથી જ મોહ, કપટ, અભિમાન અને પરાધીનતા પણ પેદા થાય છે. આમ કહીને લોભરૂપી દોષ ટાળવાનો અનુરોધ કર્યો છે. કોઈ પણ વિષયની લાલસા એટલે લોભ કહેવાય છે. પરંતુ લોભ શબ્દ છે ને એ ધન સાથે વધારે જોડાયેલો છે. એનું કારણ છે કે ધન બધા વિષયનું મૂળ છે. બધું જ એમાંથી જ પ્રાપ્ત થાય છે, ધનમાંથી જ.
અને ધનના લોભથી એ લોકો જ બચી શકે કે જેને ભગવાનનો લોભ લાગે. જો ધનના લોભથી કોણ બચી શકે? ધનના લોભથી તો એ લોકો જ બચી શકે કે જેને ભગવાનનો લોભ લાગે, નહીતર કોઈ ધનના લોભથી બચી શકે નહીં. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે કે દ્રવ્યનું પ્રધાનપણું ન થાય એવા તો માણસ થોડા જ નીકળે, અને જેને ભગવાન સામી નજર હોય તેને દ્રવ્ય પ્રધાન ન થાય. લ્યો, જેને દ્રવ્ય પ્રધાન થઈ ગયું એટલે કે ધન મુખ્ય થઈ ગયું ને, એવા માણસ ગોત્યા ન જડે, એ ઝાઝા ન જડે, એ આંગળીના વેઢે ગણ્યા ગાંઠા જડે. હો કે આને ભગવાન સિવાય કાંઈ જોતું નથી, એને ભગવાન જ વાલા છે. એવા ગુણાતીતાનંદ સ્વામી કે એવા બહુ ઓછા જડે. પણ ભગવાન સામી નજર હોય ને એને દ્રવ્ય પ્રધાન ના હોય. ભગવાન જેને વાલા લાગે, ભગવાન આમી જ નજર છે, મારે ભગવાનને જ પામવું છે, આ લોકનું બધું જ નાશવંત છે, આવું જેને સમજાઈ જાય ને એને પછી ત્યાં નજર ન હોય. એટલે કે એમ નથી, કથા એમ નથી કહેતી કે કથામાં એમ નથી આવતું શાસ્ત્રોમાં કે ધન રાખવાનું નહીં, એમ નથી. એ ધનનો અંદર લોભ નહીં રાખવાનો, એમ અંદર તૃષ્ણા નહીં, વાસના નહીં. વાપરવા માટે તો જોઈ જ, બધાને જરૂર પડે, કોઈને ધન વગર તો હાલતું જ નથી ને. ડગલે ને પગલે ગમે એ વસ્તુ લેવી હોય તો એની જરૂર પડે. જીવન જરૂરિયાતની વસ્તુમાં બધી જગ્યાએ ધન જોઈએ, અને એના માટે પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે, નોકરી ધંધાએ કરવા પડે, બધું જ કરવું પડે, રળવું પડે. એમ નામ તો ધન આવતું નથી, એના તો કંઈ એમ જાળવાય નથી, એમ થોડું આવી જાય. એના માટે આખો દી માણસો દાખલો નથી કરતા. પણ કહેવાનો હાર્દ એ છે કે લોભ એટલો બધો ન રાખવો, ધનની પાછળ જ પાગલ ન થઈ જવું. રળવું પડે છે, પેટ માટે બધું કરવું પડે, પણ એમાં બંધાઈ ન જવું. પછી ન વાપરી કે કોઈ ન વાપરવા દઈ, કોઈને અડવાઈ ન દઈ. પછી જ્યાં ધન મૂક્યું હોય ને ત્યાં કાળો નાગ થઈને જવું પડે. પછી એટલામાં ને એટલામાં આટા માર્યા કરે. હો, અહીંયા મેં ધન મૂક્યું છે. પછી લોભી માણા હોય ને રોજ તિજોરી ખોલી ખોલીને ગણ્યા કરે, આટલા ભેગા થઈ ગયા, હવે હજી આટલા થઈ જાય ને પછી બસ એમ ન હોય અંદર, હજી તો આટલું કરવું છે ને આમ કરવું છે. મહેનત કરવાની, બધું કરવાનું હોય, પણ લોભ નહીં રાખવાનો, એ વાત હાલે છે. માટે દ્રવ્યનું પ્રધાનપણું નહીં, પણ ભગવાનનું પ્રધાનપણું રાખવું. ભગવાન મારે મુખ્ય છે, દ્રવ્ય તો કમાવવું પડે છે, એના વગર હાલતું નથી, એટલે કરવું પડે છે. બાકી મારે તો મારા આત્માના આધાર ભગવાન એ જ મુખ્ય છે. પ્રધાનપણું ભગવાનનું રાખવાનું, 1 નંબરે ભગવાન. પછી બીજું બધું વ્યવહારના કાર્ય તો પછી ગૌણપણે રાખવાના, એ તો કરવા પડે એટલે કરીએ છીએ. વળી લખ્યું છે કે કીડી છે ને એને ભેગું કરેલું જે અનાજ હોય ને, એ કીડીએ ભેગું કરેલું અનાજ હોય, મધમાખીએ ભેગું કરેલું મધ હોય, અને લોભીએ ભેગું કરેલું ધન. આટલી ચીજો જળ મૂળથી નાશ પામે છે. લોભી છે ઓલા કીડિયું ભેગું કર્યા જ કરે ને, દરમાં ભેગી કણીયું લઈ લઈને મોઢામાં દરમાં નાખી આવે. હવે એ દર ક્યાંય પછી બુરાઈ જાય, તેને કામમાં તો આવતું નથી. મધમાખીની વાત કરીને આપણે હમણાં, એ લૂંટી જાય મધવાળા, તો એ એના હાથમાં જ જાય છે. એમ જ લોભીનું ધન ચોરી જાય છે, અથવા તો ગમે ત્યાં વાપરવા કાઢે જ નહીં, પણ ચોરી જાય તઈ રે, તઈ કાંઈ હાથમાં પછી રહેતું નથી. એટલે મહેનત કરીને ભેગું કરેલું ધન ખુદ પોતે પણ કામમાં નથી લઈ શકતા, નથી કોઈના ઉપયોગમાં વાપરી પણ શકતા. એટલે જ કોઈ કે કટાક્ષ કર્યો છે કે કંજૂસે દાટેલું ધન
ત્યારે જમીનમાંથી બહાર નીકળે છે જ્યારે એ જમીનમાં દટાઈ જાય. લ્યો, પહેલાં જમીનમાં દાટતા, તો હવે ક્યાં જમીનમાં કોઈ દાટે છે? હવે તો બેંક બેલેન્સ કરતા હોય ને, જમીનમાં કોઈ ન દાટે. પણ આ રીતે કહેવાનું છે આ પહેલાંના જમાના પ્રમાણે. લોભી માણસને પોતાની લોભ વૃત્તિને લીધે નીતિ છે કે આ અનીતિ છે કે પારકા, આ હિત છે કે આ અહિત છે, એનો વિચારમાં માત્ર વયો જાય છે. આવતો જ નથી કે આ હું અનીતિ કરું છું કે નીતિ છે. કમાણી કરવાવાળાને પછી નીતિ અનીતિનું ખબર રહેતી નથી. પછી અનીતિથી ધન ભેગું મંડે કરવા. આમ કરું ને તો મને વધારે લાભ મળે, આમ કરું તો મને વધારે લાભ મળે. પછી એમાંથી જ એને નફો થવાને બદલે ખોટ વહી જાય છે. પછી પાય માલ થઈ જવાય છે. પછી તો હું કાંઈ હાથમાં રહ્યું ન હોય. ઘણા તો આવા હેરાન થતા હોય. અનીતિથી લેવા દોડે હો ઝાઝુ હોય, એમાં સંતોષ ન માને. કેટલું તો આપણે છે બધું થઈ જ જાય છે, સુખેથી રહીએ છીએ પરિવારના સભ્યો, તોય વધારે આમ તૃષ્ણા જાગે છે ને, તેમ થાય કે અહીંથી વધારે લઈ લઉં, અહીંથી વધારે લઈ લઉં. એટલે કેટલું દેવું માથે કેટલું કરીને અને આમ કરી લો ને આમ કરવું, એમાંથી પછી ઘણું થઈ જાય છે ને, પછી તો કાંઈ ઉપાય રહેતો નથી. ત્યારે એના કરતાં જે ભગવાને આપ્યો છે એમાં સંતોષ માની અને સુખેથી ભગવાન ભજવા. સંતોષી નર સદાય સુખી, આ સૂત્ર તમે સાંભળ્યું છે. અને પાપનું મૂળ લોભ એ સાંભળ્યું છે ને. અને સંતોષી નર સદાય સુખી. ભગવાને આપ્યું છે એમાં સંતોષ રાખી નીતિથી કમાવું. કોઈ દી કોઈના જીવ દુખાય, અનીતિ કરીને ખોટું કોઈ દી ઘરમાં લાવવું નહીં. પુરુષો હોય એ રળવાનું કામ કરતા હોય, એને તો ખાસ ધ્યાન રાખવું પડે. જે પોતે અનીતિ કરીને લાવશે તો ભોગવવાનું તો પોતાને જ થશે. અનીતિનું ધન ઘરમાં લાવશે, ઘરના સભ્યો વાપરશે તો એની બુદ્ધિ હારી નહીં રહે. અનીતિથી લાવેલા ધનમાં વાપરશે તો. માટે નીતિનું ધન છે ને એ ઘરમાં સુખ શાંતિ રાખશે. એ ઘરમાં સુખેથી બધા પરિવારના સભ્યો ભેગા મળીને ભોજન કરશે, સુખેથી વાતો ભગવાન સંબંધી થશે, સત્સંગના નિયમો પાળશે. અને નીતિથી કમાયેલું ધનનો તો બહુ અસર હારી થાય છે હો. માટે સંતોષ રાખવો. બહેનોએ તો તમારા પતિદેવોને કેવું હો, જોવો આપણે કાંઈ હારે ગાંઠે બાંધીને જવું નથી. વાહે વાળાને જે કરવું હોય એની હાટું કાંઈ આપણે મૂડી ભેગી નથી કરવી. જે ભગવાને આપ્યું છે ને એ સંતોષથી નીતિથી કમાણી કરીને લાવજો. તમે કેમ લાવો છો મને થોડી ખબર હોય. હું તો ઘર સંભાળું છું, તમે ધંધો સંભાળો છો. આપણા કામ જુદા છે. અત્યારે બહેનોય ધંધો કરે છે, એને ધ્યાન રાખવા જેવું છે. બહેનોએ જોબ તો કરે જ છે, પણ એ જ્યાં જોબ કરતા હોઈએ ત્યાં આપણે કોઈનું અનીતિ કરીને ન લાવવું હો. જાજે ભાગે આપણે તો બહેનો ઘર સંભાળતા હોય તો તમારે ઘણીવાર પ્રેમથી કહેવું હો. ઘણું તમારું માને છે તો તમારે આ પણ ટકોર કરવી. જો આપણે ભગવાનના ભક્તો કહેવાય, ભગવાનની આજ્ઞા છે અનીતિથી ધન ક્યારે ઉપાર્જન કરવું નહીં. તો આપણે કાંઈ એવું ધન નથી લાવવું. આપણા પરિવારમાં આપણા મનમાં સારા વિચારોય ન આવવા દે, અંદર કુસંપ પણ થઈ જાય. માટે સંપથી આપણે જેવા રહીએ છીએ એવું તમારે જો રહેવું હોય ને તો નીતિથી તમે ભલે થોડા પૈસા લાવશો ને તોય આપણે ચલાવી લઈશું. પણ અનીતિથી ઝાઝુ લાવવાની મહેનત નહીં કરતા. તમે આવી ટકોર કરજો, વારંવાર ટકોર કરજો ને ભગવાનને પ્રાર્થના કરજો કે આવી બુદ્ધિ ન થાય, આવી બુદ્ધિ ન થઈ જાય એવી ભગવાન કૃપા કરજો. ભગવાન એને સદબુદ્ધિ જ રાખજો કે નીતિથી કમાણી કરીને ઘરમાં લાવે. એવી મહારાજ તમે સદાય સદબુદ્ધિ રાખજો. આવી પ્રાર્થના કરી ભગવાનને. આ રીતે લોભ છે એ તો આવો છે
મહારાજ વન વિચરણ કરતાં કરતાં સીમર ગામમાં ગયા ત્યારનો એક પ્રસંગ છે, તમે સાંભળ્યો થશે. સીમર ગામમાં મહારાજ ગયેલા. મહારાજ એક વાણિયાભાઈએ મહારાજને આગ્રહ કર્યો કે મહારાજ આ બ્રહ્મચારી મહારાજ મારે ઘરે જમવા માટે આવશો. મહારાજને તેજસ્વી તપસ્વી જાણે આવો ભગવાન છે એવી નહોતી એને ખબર. કોઈક સાધુ સંન્યાસી બહુ તેજસ્વી છે. ભગવાનના મુખની કાંતિ જોઈને અને આકર્ષણ થયું. ભગવાન બધાના આકર્ષણનું કેન્દ્ર જ હતા. એટલે આ લોભી વણિક સીમર ગામના હતા ને, એનું મન ગળી ગયું. એને થયું જો આવા બ્રહ્મચારીને આપણે ઘેરે લઈ જઈને જમાડીએ ને તો એ જમીન આપણી પર રાજી થાય ને, તો પછી આપણને આશીર્વાદ આપે ને, તો આપણને અઢળક ધન મળે, ધનવાન બની જાય બધા કરતા. તો એ શેઠ તો ભગવાનને એટલો બધો પ્રેમ બતાવી અને કીધું બ્રહ્મચારી મહારાજ મારે ઘેરે જમવા પધારો ને, મારે તમારા જેવા સાધુ સંન્યાસીને જમાડવાનો બહુ ભાવ છે. ભગવાને ઘેર લઈ ગયા, પૂજન કર્યું, સારી સારી રસોઈ બનાવી, ભગવાનને પ્રેમથી બાજુમાં બેસીને જમાડ્યા, ખૂબ આગ્રહ કરીને પીરસ્યું. પછી મહારાજે જમીન ચળો કરીને જવાની તૈયારી કરીને મહારાજ નીકળ્યા ને ત્યારે શેઠજી તો પાછળ પાછળ હાલવા માંડ્યા. તે ગામની ભાગોળ આવી ગઈ તો પાછા જ વળે નહીં. તો મહારાજે આમ પાછું વાળું જોઈને કીધું, અરે ઓ શેઠજી, ગામની ભાગોળ આવી ગઈ, હવે તો પાછા વાળો. સાધુ સંન્યાસીને વળાવવા તો ગામના ભાગોળ સુધી જ જવાનું હોય, પછી કાંઈ બહુ આગળ ન આવવાનું હોય, પાછા વળી જાઓ. ત્યારે કીધું, ઓ બ્રહ્મચારી, મેં કાંઈ તમને મફતમાં નથી જમાડ્યા હો, આશીર્વાદ દેતા જાઓ કે મને અઢળક ધન મળે. ત્યારે વર્ણી પ્રભુએ શું કીધું કે શેઠ તમારી પાસે તો ઘણું ધન છે, એમ કાંઈ તમે કાંઈ ગરીબ થોડા છો, હજી કેટલુંક જોતું છે. ત્યારે કીધું, અરે એટલું એમ તો છે મારી પાસે ધન, એમ તો હું કાંઈ હાવ ગરીબ નથી, પણ વધારે ધન આપો. ધનવાન વધારે કરતાં ધનવાનમાં નંબર 1 હું બની જાઉં. ત્યારે મહારાજે ઉપદેશ દીધો, શેઠજી વધારે ધન તો દુઃખનું મૂળ છે. સંતોષી નર સદાય સુખી, માટે પરિગ્રહ એ મોટું પાપ છે. અમે કોઈને ધન મળવાના આશીર્વાદ નથી આપતા હો, અમે તો જેની ઉપર રાજી થઈએ ને એને અમે મોક્ષ કરવાના કોલ આપીએ છીએ. તમે ધનવાન બની જાઓ એવા આશીર્વાદ અમે કોઈને ન દઈએ. અમે તો જેની ઉપર રાજી થઈને જેની સેવા જેનું જમીએ એને અમે મોક્ષનું વરદાન આપીએ છીએ. તો અમે તમારે ત્યાં જમ્યા છીએ તો જાઓ શેઠજી, અમે તમારો આત્માનું કલ્યાણ કરશું, અમે મોક્ષ કરશું. ત્યારે શેઠે હું કીધું, એ બાલા બ્રહ્મચારી, મારે મોક્ષ બોક્ષ કાંઈ જોતો નથી, મારે તો ધન જોઈ, ધન. મને ધન આપો ને, મારે ધનવાન થઈ જવું છે. લ્યો, એટલે જ મેં તમને જમાડ્યા હતા હો, કાંઈ અમથા નથી જમાડ્યા. એટલે આટલા લોભી હતા ને ભગવાને બહુ સમજાવ્યા ને તો માન્યા નહીં ને. તે કે મેં કાંઈ તમને અમથા જમાડ્યા હતા, તમને મેં એટલે જમાડ્યા હતા મને ધનવાન બનાવો. મહારાજને એમ થયું આ લોભીના ધન, લોભી માણાનું ભોજન કર્યું છે, ભગવાન આગે રાખજે ને ઉલટી કરી નાખી, એનું ધન એનું ભોજન કાઢી નાખ્યું. મહારાજ કે બસ તમે અમને જમાડ્યા હતા ને તો તમારું અમે પેટમાં નથી રાખ્યું. તો એ કીધું લે પણ એ તમે જે કર્યું એ પણ મેં તમને જમાડ્યા ને, ક્યાંક તો દેતા જાઓ. મહારાજ પછી બહુ કીધું ને એટલે કીધું જાઓ શેઠજી, ધન મળશે, જરૂરી ધન મળી રહેશે તમને. આમ ભગવાને લોભી માણસનું આવું છે. એટલે મહારાજ તો પોતે આ રીતે આ સીમર ગામના વાણીઓ ભગવાનને મળેલો. એટલે કહેવાનું એ કે લોભ છે એ ભગવાન સુધી પણ પૂગવા દેતો નથી. ભગવાન સુધી પૂગી ગયો હોય ને એ એમાં એને પણ પાછો કાઢે છે. એમાં લોભ છે ને એ ભાગ ભજવે છે હો. માટે લોભે કરીને ઘણાનું જીવન ધૂળ ધાણી થઈ ગયું છે. માટે અચળાબાઈને એકવાર આવેલી તક ટાણું આવી ગયું હતું. અચળાબાઈને ભગવાન હામાં મળ્યા હતા, તક હતી, ભગવાને ઘેરે લઈ જઈને
જમાડીને સેવા કરવાનો લાભ મળ્યો હતો. પણ પળ વીતેલી પમાઈ કેમ? પછી તો બહુ બહુ કર્યો પસ્તાવો, ખોયો લાખેણો મળેલો લાવો. લોભી જનો પસ્તાય એ રીતે. ભગવાને પછી તો ઉપરથી આગ્રહ કર્યો તે હાલો હાલો, એ તો ખાલી છે ને મારે આમ હતું ને તે હું આમ કરતી હતી, આમ બાના બતાવ્યા, પણ ભગવાનને ખબર હતી એ લોભી છે, લોભીને ઘેરે જવાય નહીં. અચળાબાઈને ઘેરે ભગવાન ગયા નહીં. પછી બહુ પસ્તાવો થયો, પણ પછી હું આમ લોભ છે એ ભગવાન સુધી પણ પૂગવા દેતો નથી ને પૂગી ગયા હોય ને તો પણ લોભે પાછા વાળ્યા છે, ધૂળ ધાણી થયા છે. મહારાજ તો પછી ત્યાંથી એના સાલડી ગામના સીમમાંથી ને પાદરમાંથી જ પસાર થયા હતા. મહારાજ પછી કોઈને ઘેરે ગયા નહોતા. મહારાજ ત્યાંથી વિદાય લઈને નીકળી ગયા. સાલડી ગામથી મહારાજ આગળ ગયા. એ કથા આવે છે, પણ એ આપણે આવતીકાલે સાંભળશું. અત્યારે મહારાજના મંગલમય નામ સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.